ગાંધીનગર ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોડકદેવ વિસ્તારની સોસાયટીઓના ચેરમેન, સેક્રેટરી અને આગેવાનો સાથે સંવાદ કર્યો, જેમાં કેન્દ્રની મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી. આ સાથે જ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનતાની સાથે જ દેશનું અર્થતંત્ર વિશ્વમાં ત્રીજા ક્રમે આવી જશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. તો કેન્દ્રીય ગૃહમંત્રીના આયોજનમાં પણ મોફાટ વખાણ કરતા તેમણે કહ્યું કે અમિતભાઈ શાહ પાસેથી આયોજન કરવાનું શીખવું જ રહ્યું. તો ગાંધીનગર લોકસભા બેઠક પર પ્રચાર કરી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ. અમિત શાહનો વિક્રમી લીડથી સાંસદ બનાવવાનો સીએમએ સંકલ્પ બધાને આપ્યો છે. અમદાવાદના બોડકદેવની સોસાયટીની અંદર પદાધિકારીઓ સાથે તેમને સંવાદ કર્યો અને આ સાથે જ તેમને 7મી મેના રોજ વહેલી સવારે મતદાન કરવાની અપીલ કરી છે. તો પ્રચંડ પ્રચાર જે રીતે કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તમામ આળસ છોડી અને મહત્તમ મતદાન કરવાનું આહવાન તેમને લોકોને કર્યું અને હળવા અંદાજમાં તેમને મતદાન કરવા માટે અપીલ પણ કરી છે. તો વધુમાં વધુ મતદાન થાય અને પ્રદેશ તેમજ દેશના વિકાસ માટે ભાજપને મત આપવા માટે તેમને અપીલ કરી. સીએમની સાથે અમદાવાદના એમએલએ પણ સંવાદ કાર્યક્રમની અંદર જોડાયા. એમએલએ પણ જોડાયા હતા સંવાદ કાર્યક્રમની અંદર. મેની ગરમીમાં એસી ચાલુ કરી સૂઈ જવા નહીં, પરંતુ મતદાન કરવાની તેમને લોકોને અપીલ કરી છે. જે રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે, તમામ આળસ છોડી અને મહત્તમ મતદાન કરવાનું તેમને આહવાન કર્યું છે. ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે અહીં પ્રચાર. હળવા અંદાજની અંદર સીએમએ મતદાન કરવા માટે તમામને અપીલ કરી. ચાલો તો આપણે 7મી તારીખે બધા સંકલ્પ લઈએ. 100% વોટિંગ કરવાનું. સવારે વહેલું વોટિંગ કરી દેવાનું, એટલે પછી બપોર પછી પિક્ચર સારું આવે તો ઊભા થવાનું મન ના થાય, એવું ના થાય. એટલે પિક્ચર ચાલુ જ ના કરતા પહેલાં એસી ચાલુ નહીં કરવાનું. અત્યારે તો બધાને એસીનું મેઇન છે. એસી ચાલુ ના કરો તો વોટ આપવા જવાય ફટાફટ. કેરીની સિઝન આવી ગઈ હશે, પણ 100% વોટિંગ તમે બધા જ કરાવશો. અને આપણે અમિતભાઈ જે રીતે એમના પ્રવાસો છે, એ પ્રવાસો જોતા આપણે બધા જ ઉમેદવાર છે એમ સમજીને બધાએ કામ કરવું પડે, તો જ 1 નંબરની પોઝિશન આપણે બધા લાવીશું. 7મી તારીખે બધા આપણે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. તો સીએમએ પોતાના હળવા અંદાજમાં લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. 100% મતદાન કરાવવાની તેમને વાત કરી. અમિત શાહના પ્રયાસથી ગાંધીનગર લોકસભાનો જબરજસ્ત વિકાસ થયો છે તેમ કહ્યું. આજે કલોલ તાલુકાની અંદર ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમો છે. પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે સીએમ. આજે સાંજે અંબિકા સોસાયટીની અંદર સીએમ ચૂંટણી પ્રચાર કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે. તો અલગ અલગ વિસ્તારની સોસાયટીઓની અંદર જઈ અને તેઓ લોકોને મળી રહ્યા છે. ગાંધીનગર લોકસભા બેઠક નંબર 1 લીડથી જીતાડવાની તેમને લોકોને અપીલ કરી છે. મૃદુ અને મક્કમ અંદાજની અંદર ભૂપેન્દ્રભાઈનો પ્રચાર કાર્યક્રમ ચાલી રહ્યો છે. પોતાની લાક્ષણિક અદામાં તેઓ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. અમિત શાહ માટે પ્રચાર કરી રહ્યા છે. અમિત શાહના પ્રયાસથી ગાંધીનગર લોકસભાનો જબરજસ્ત વિકાસ થયો છે.